हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 કાર્બનિક સંયોજનો। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર તમે કાર્બન ક્રિયાશીલ સમૂહો અને એના સંયોજનો વિશેની વાત જોઈ ગયા અને એના પર આધારિત સમાનધર્મી શ્રેણી કઈ રીતે બને છે અને સમાનધર્મી શ્રેણી કોને કહેવાય એ બાબતો પણ સમજી ગયા। આજના વિડિયોની અંદર આપણે સમજીશું આવા સમાનધર્મી શ્રેણી ના કાર્બનિક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે। તો સમાનધર્મી શ્રેણી ના સંયોજનોના નામના આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલા પર રહેલો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વગ અથવા તો પ્રત્યય દ્વારા ફેરફાર થાય છે। પૂર્વગ કોને કહેવાય મિત્રો? તો કે એને ઇંગ્લિશમાં પ્રિફિક્સ કહેવામાં આવે, એટલે કે શબ્દ સમૂહ આગળ લાગે। કોઈ પણ શબ્દની આગળ જ્યારે કોઈ શબ્દ સમૂહ લાગે તો એને પૂર્વગ કહેવાય અને જો શબ્દ સમૂહ પાછળ લાગતો હોય તો એને પ્રત્યય કહેવાય, જેને ઇંગ્લિશમાં સફિક્સ કહેવામાં આવે। ઉદાહરણ તરીકે મિત્રો, આપણે આલ્કોહોલમાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, ब्यूटेनॉल वगैरह जेमा मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेनना नामना अंते प्रत्यय नॉल लागेलो छे तो ये प्रत्यय छे जे पाछळ लाग्यो छे। तो आ रीते पूर्वक अथवा प्रत्यय नामकरणनी अंदर लगाववामां आवतो होय छे अने एक क्रियाशील समूहनी प्रकृति सूचवतो पूर्वक अथवा तो प्रत्यय लागे छे। જેમ આલ્કોહોલ માટે એનોલ પ્રત્યય લાગે છે, એમ દરેક ક્રિયાશીલ સમૂહ માટે ચોક્કસ પૂર્વક અથવા પ્રત્યય લાગતો હોય છે। હવે સંયોજનોનું નામકરણ કરતી વખતે ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કે પહેલી બાબત, સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા પહેલા તો નક્કી કરવાની। 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનોનું નામ પ્રોપેન થશે। આ સંતૃપ્ત આલ્કેન શ્રેણીના 3 કાર્બન પરમાણુ ધરાવતા ઘટકનું નામ છે પ્રોપેન। હવે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા પ્રત્યય સહિત સંયોજનના નામમાં દર્શાવવામાં આવે। જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે, એટલે કે જો પાછળ પ્રત્યય એટલે છેડે જે વસ્તુ ઉમેરવાની છે એ ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ ઈ આઈ ઓ યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરી તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપી શકાય। ઉદાહરણ તરીકે પ્રોપેન, એમાં છેડે ઈ છે। હવે જો કીટોન સમૂહ હોય, કીટોન ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં 3 કાર્બનની શૃંખલાનો આપણે આ ઉદાહરણ લઈ રહ્યા છીએ प्रोपेन पर आधारित। तो कीटोन समूह में एनोन प्रत्यय लागे छे। तो जरे कीटोन समूह धरावता 3 कार्बन नी श्रृंखला ने आपणे जोईए तो 3 कार्बन वाळो प्रोपेन, प्रोपेन में अंत में ई छे तो ई दूर करी अने एना स्थाने ONE, कारण के प्रोपेन में ONE प्रत्यय लागे छे जे AEIOU पैकीनो O થી શરૂ થાય છે, માટે પ્રોપેનમાં અંતમાં E છે એ દૂર કરી દેવાનો, પરિણામે મળશે પ્રોપેનોન। તો એનું નામકરણ થઈ જશે પ્રોપેનોન। જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય, અહીંયા તો પ્રોપેન છે એ સંતૃપ્ત હતું, અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામના અંતમાં રહેલો અંતિમ શબ્દ એન એટલે કે ANE ને દૂર કરી અને એના સ્થાને ઇન ENE અથવા તો આઇન YNE દ્વારા એને વિસ્થાપિત કરવામાં આવે। એટલે કે દાખલા તરીકે પ્રોપેન હોય તો ANE દૂર કરી આપણે એના નામના અંતમાં રહેલો ANE દૂર કરી અને ત્યાં ENE लगाड़िए એટલે થઈ ગયો પ્રોપીન।
એવી જ રીતે YNE લગાડીએ પ્રત્યય તો પ્રોપાઇન. તો આ રીતે નામના અંતે પ્રત્યય એનના સ્થાને ઇન કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતી આલ્કીન શ્રેણી નું નામકરણ થશે. અને જો આઇન પ્રત્યય લગાડીએ તો આલ્કાઇન શ્રેણી ના સંયોજનોનું નામકરણ થશે. જેમાંનું ઉદાહરણ પ્રોપેન પર આધારિત પ્રોપીન અને પ્રોપાઇન છે. તો મિત્રો અહીંયા કોષ્ટક 4.4 માં વિવિધ કાર્બનિક સંયોજનોના નામકરણ આપેલા છે. દાખલા તરીકે સંયોજનનો વર્ગ છે એ હેલો આલ્કીન એટલે હેલોજન સમૂહનો આલ્કેન ઘટક છે, જેમાંનો પહેલો C4H10 4 કાર્બન ધરાવતો, સોરી મિત્રો 3 કાર્બન ધરાવતો પ્રોપેન પર આધારિત, આ પ્રોપેનનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરવામાં આવેલું છે. હેલોજન સમૂહના ક્લોરીન વડે વિસ્થાપન થયેલું છે. તો પરિણામે પૂર્વક છે એ ક્લોરીન વડે હોય તો ક્લોરો, બ્રોમિન વડે હોય તો બ્રોમો વગેરે પૂર્વક લાગશે. એટલે પ્રોપેનની આગળ પૂર્વક લગાડાશે ક્લોરો, તો થઈ જશે નામકરણ ક્લોરોપ્રોપેન. જો બ્રોમિન હોય તો બ્રોમોપ્રોપેન, જેમ અહીંયા દર્શાવેલું છે. એ જ રીતે મિત્રો આલ્કોહોલ હોય તો પ્રત્યય છે એ ઓલ લાગશે. તો પ્રોપેન પર આધારિત પ્રોપેઓલ એટલે પ્રોપેનોલ. એવી જ રીતે અલ્ડીહાઇડમાં આલ લાગશે એટલે પ્રોપેન પર આધારિત પ્રોપેનાલ. કીટોન માટે ઓન પ્રત્યય લાગશે એટલે પ્રોપેન પર આધારિત પ્રોપેનોન. કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ પ્રત્યય લાગશે માટે પ્રોપેન પર આધારિત પ્રોપેનોઇક એસિડ, એમ આપણે એનું નામકરણ કરી શકીએ. એમાં આલ્કેનમાં પ્રત્યય ઇન લાગશે તો આલ્કીન શ્રેણીના ઘટકો મળે એટલે પ્રોપેન માંથી પ્રોપીન અને પ્રોપેન માંથી પ્રોપાઇન, જે આલ્કાઇન શ્રેણીનો આઇન પ્રત્યય લાગતા મળે છે. એટલે પૂર્વક અને પ્રત્યય આ બંનેની વાત આપણે કોષ્ટકમાં જોઈ ગયા. હવે એના પર આધારિત બ્લુ લાઈન પ્રશ્નો આવે છે મિત્રો. પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? કાર્બનના 2 ગુણધર્મો કયા છે જેના કારણે આપણે ચારેય તરફ કાર્બનની સંયોજનની વિશાળ સંખ્યા જોઈ શકીએ છીએ? સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું થશે? મિત્રો પ્રયત્ન કરજો. ન સમજાય તો અમારો સંપર્ક કરજો. અમે આ બધા પ્રશ્નોના જવાબોને સમજાવીને તમારા સુધી પહોંચાડી શકીએ. તો બ્લુ લાઈન પ્રશ્નો પછી જોઈએ મિત્રો કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. મિત્રો આપણે આ વિભાગની અંદર વિવિધ કાર્બનિક સંયોજનોના કેટલાક રાસાયણિક ગુણધર્મોને સમજવાના છે. ખાસ કરીને મોટા ભાગના બળતણ છે એ કાર્બન અને એના સંયોજનોના બનેલા હોય છે. માટે સૌથી પહેલો ગુણધર્મ આપણે સમજીએ દહન એટલે કે કમ્બન્શન. કાર્બન એ વિવિધ સંયોજન સ્વરૂપે રહેલો હોય ત્યારે એનું દહન કરવામાં આવે, ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવામાં આવે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. દહન કઈ રીતે થાય છે? જો સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ પણ ઉત્પન્ન કરતો હોય છે. પરંતુ આપણે દહનની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે સંપૂર્ણ દહનનો સંદર્ભ લેશું. માટે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ પણ મુક્ત કરે છે. મોટા ભાગના કાર્બન સંયોજનો દહન દ્વારા વધુ પ્રમાણની અંદર ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરતા હોય છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. મિત્રો તમે પ્રથમ પ્રકરણની અંદર આના વિશેનો અભ્યાસ કર્યો છે. આપણે અહીંયા વિવિધ ઉદાહરણોને સમજીએ તો
કાર્બનની ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા તથા પ્રકાશ મુક્ત થાય છે. એ જ રીતે મિથેન ની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત થતા હોય છે. એવી જ રીતે ઇથેનોલ, જેને આપણે CH3CH2OH અથવા C2H5OH તરીકે દર્શાવી શકીએ છીએ, તો એની ઓક્સિજનની હાજરીની અંદર એને દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા તથા પ્રકાશ મુક્ત થાય છે. તો આ રીતે કાર્બનિક સંયોજનની દહન પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા તથા પ્રકાશ મુક્ત થતા હોય છે, જે સામાન્ય બળતણની પ્રક્રિયા છે. હવે મિત્રો, સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે. એટલે કે એમાં કાળો ધુમાડો ઉત્પન્ન થતો નથી. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. જ્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે સળગે, એનું દહન કરવામાં આવે ત્યારે ધુમાડા રહિત એટલે ધુમાડા વગરની, કાળા ધુમાડા વગરની સામાન્ય રીતે વાદળી જ્યોત મળે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે કાળા ધુમાડા ઉત્પન્ન થાય છે અને સામાન્ય રીતે પીળી જ્યોત આપે છે. એના પરિણામે મિત્રો ઉપરની પ્રવૃત્તિમાં ધાતુની તકતી પર મેશ જમા થાય છે. કાળો ધુમાડો ઉત્પન્ન થાય માટે મેશ જમા થાય છે. હવાનો પુરવઠો જો સીમિત કરવામાં આવે તો, એટલે કે પૂરતા પ્રમાણમાં હવા ન મળે તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પણ અપૂર્ણ દહન થઈને કાળી મેશ મળે છે અને જ્યોત છે એ વાદળી ન મળતા પીળી જ્યોત પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે મિત્રો ઘરની અંદર ઉપયોગમાં લેવાતા કેરોસીન કે ગેસના સ્ટવની અંદર હવા માટેનો પ્રવેશ માર્ગ આપેલો હોય છે, જેથી એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે અને પરિણામે એનું સંપૂર્ણ દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને પુષ્કળ માત્રામાં ઉષ્મા આપણને મળે અને ભૂરી જ્યોત પ્રાપ્ત થાય, જેથી વાસણના તળિયાઓ છે મેશ વડે કાળા ન થઈ જાય. પરંતુ જો આ હવાનો માર્ગ છે એ અવરોધાય તો બળતણનો વ્યય થાય, પૂરતા પ્રમાણમાં ઉષ્મા પણ ન મળે અને મેશ પ્રાપ્ત થાય અને કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાને કાર્બન મોનોક્સાઇડ પણ મળી શકે. એ જ રીતે મિત્રો કોલસો તથા પેટ્રોલ જેવા બળતણમાં થોડી માત્રામાં નાઇટ્રોજન અને સલ્ફર આવેલા હોય, માટે એનું દહન કરીએ ત્યારે સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ નિર્માણ પામતા હોય છે, જે વાતાવરણમાં ઉમેરાતા વાતાવરણનું પ્રદૂષણ કરે છે. એટલે એ વાતાવરણના મુખ્ય પ્રદૂષકો છે, સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. હવે મિત્રો રાસાયણિક ગુણધર્મમાં બીજો ગુણધર્મ આવે છે ઓક્સિડેશન. ઓક્સિડેશન શું છે મિત્રો? તો ઓક્સિજનની હાજરીમાં કોઈ પદાર્થની સાથે ક્રિયા કરવામાં આવે તો એ ઓક્સિડેશન ક્રિયા છે. તો કાર્બન સંયોજનોનું દહન કરવાથી એનું સરળતાથી ઓક્સિડેશન થાય છે અને પૂર્ણ ઓક્સિડેશન થવા માટે પૂરતી માત્રાની અંદર ઓક્સિજન મળવો જરૂરી છે. એટલે કે જેમ કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા કાર્બન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પૂર્ણ ઓક્સિડેશન ઉપરાંત એવી કેટલીક પ્રક્રિયાઓ પણ છે જેમાં આલ્કોહોલ એ કાર્બોક્સિલિક એસિડની અંદર ફેરવાઈ જતો હોય છે ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે. જેમ કે અહીંયા રાસાયણિક સમીકરણ આપેલું છે. ઇથેનોલ ની આલ્કલાઇન કેમેનોફોર સાથે પ્રક્રિયા કરાવતા એને ગરમ કરતા આપણને
ઇથેનોઇક એસિડ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અમુક એવા પદાર્થો પણ છે કે જે કેટલાક પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે. જેમ કે ઇથેનોલમાં એક ઓક્સિજન ઉમેરી દો તો ઇથેનોઇક એસિડ બને છે. તો આવા ઘટકોને ઓક્સિડેશન કરતા કહે છે. એટલે આલ્કલાઇન કેમેનોફોર છે એ ઓક્સિડેશન કરતા છે. આલ્કલાઇન કેમેનોફોર અથવા એસિડિક K2Cr2O7 જેને પોટેશિયમ ડાઇક્રોમેટ કહેવામાં આવે છે, આ બધા અગત્યના ઓક્સિડેશન કરતા ઘટકો છે જે મહત્વના આલ્કોહોલ ઘટકોનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. એટલે કે આલ્કોહોલની અંદર ઓક્સિજન ઉમેરાઈ જાય છે, પરિણામે કાર્બોક્સિલિક એસિડ સમાનધર્મી શ્રેણીના સંયોજનો પ્રાપ્ત થાય છે. તો આવા ઘટકોને ઓક્સિડેશન કરતા કહે છે અને આવી પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે, જેમાં આલ્કોહોલનું ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલિક એસિડ મળતા હોય છે. ત્યાર પછી જોઈએ યોગશીલ પ્રક્રિયા. રાસાયણિક ગુણધર્મોમાં ત્રીજી પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા. તો મિત્રો યોગશીલ પ્રક્રિયા સામાન્ય રીતે પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. તો મિત્રો પહેલી વસ્તુ તો એ થયું કે ઉદ્દીપક કોને કહેવાય. ઉદ્દીપક છે એવા પદાર્થો છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાને સંપન્ન બનાવે છે, પરંતુ એ પ્રક્રિયાને કોઈ અસર પહોંચાડ્યા વગર એ પ્રક્રિયાને પૂર્ણ કરાવે છે. તો આવા પદાર્થોને ઉદ્દીપકો કહે છે. અહીંયા ઉદાહરણની અંદર નિકલ ઉદ્દીપકની વાત કરેલી છે. પેલેડિયમ અને નિકલ એ બધા ઉદ્દીપકો છે જે ની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એની અંદર હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. દાખલા તરીકે આવો એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન એની સાથે જોડાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલું છે કે વનસ્પતિ તેલ ની હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, જેને હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કહેવાય છે, એ નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત કાર્બનિક શૃંખલા ધરાવતા ઘટકો રહેલા હોય છે. તો એ અસંતૃપ્ત કાર્બનિક શૃંખલા નું નિકલ ઉદ્દીપકની હાજરીમાં સંતૃપ્ત કાર્બનિક શૃંખલામાં રૂપાંતરણ થાય છે, જેને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કહે છે. એનાથી બનતા વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજનીકરણની પ્રક્રિયાથી મળતો જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે એને વનસ્પતિ ઘી કહેવામાં આવે છે. કારણ કે પ્રાણીજ ચરબીની અંદર સંતૃપ્ત કાર્બન શૃંખલા રહેલી હોય છે. માટે ઘણી વખત મિત્રો બરોબર ધ્યાન રાખજો, વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન રહેલા હોય છે અથવા તો અસંતૃપ્ત ઘટકો રહેલા હોય છે, જેમાં હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને છે. પ્રાણીજ ચરબીની અંદર સંતૃપ્ત કાર્બનિક શૃંખલા હોય છે, જ્યારે ઘી છે એ પ્રાણીજ ચરબી છે જેને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તો એવા પ્રકારનો સંતૃપ્ત ઘટક તૈયાર થતો હોવાને કારણે એને વનસ્પતિ ઘી કહેવામાં આવે છે, જેનું ઉદાહરણ તમને અહીંયા દર્શાવેલું છે. વનસ્પતિ તેલમાં તો લાંબી કાર્બનિક શૃંખલા હોય છે જે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે.
જ્યારે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત કાર્બનિક સંયોજન હોય છે અથવા તો સંતૃપ્ત કાર્બનિક શૃંખલા રહેલી હોય છે. હવે મિત્રો, જાહેરાતોની અંદર ઘણી વખત એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ તેલ છે સ્વાસ્થ્યવર્ધક હોય છે. એ તુલના છે કે પ્રાણીજ ચરબી કરતા વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્યવર્ધક છે, કારણ કે પ્રાણીજ ચરબીની અંદર સંતૃપ્ત ફેટી એસિડ રહેલા હોય છે, જ્યારે વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ રહેલા હોય છે. માટે વનસ્પતિ તેલ છે એ વધારે પસંદ કરવામાં આવતું હોય છે, કારણ કે સંતૃપ્ત ફેટી એસિડ છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. માટે પ્રાણીજ ચરબી કરતા વનસ્પતિ તેલ જે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવે છે એ વધારે ઉપયોગી અથવા તો વધુ પસંદ કરવામાં આવતું હોય છે. તો આ હતી યોગશીલ પ્રક્રિયા. તો હાઇડ્રોજનીકરણ અથવા તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયાથી વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં આવતું હોય છે, જે નિકલ ઉદ્દીપકની મદદથી થતી પ્રક્રિયા છે. ત્યાર પછી આવે છે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે. એ ઝડપથી કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી. મોટાભાગના પ્રક્રિયકોની હાજરીમાં એ નિષ્ક્રિય હોય છે. તેમ છતાં સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે. ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ અન્યનું સ્થાન લે તો સામાન્ય રીતે ઊંચા સમાનધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે CH4 મિથેન, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા CH3Cl અને HCl પ્રાપ્ત થાય છે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. પરિણામે ક્લોરોમિથેન મળે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ પ્રાપ્ત થાય છે. આ વિસ્થાપન પ્રક્રિયા છે, જેમાં મિથેનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થતા ક્લોરોમિથેન મળે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર રાસાયણિક ગુણધર્મોમાં આપણે 4 ગુણધર્મોની વાત કરી ગયા, જેમાં સૌથી પહેલું દહન, ત્યાર પછી ઓક્સિડેશન, ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. હવે આવે છે મિત્રો બ્લુ લાઇન પ્રશ્નો. તો આ બધા બાબતોને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી અને આ બ્લુ લાઇન પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો મિત્રો. આ દરેક બ્લુ લાઇન પ્રશ્નોના જવાબોને તમારી નોંધપોથીની અંદર વ્યવસ્થિત રીતે નોંધી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે કેટલાક ઉપયોગી એવા કાર્બનિક સંયોજનો વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.